વકીલોનું પણ અંબાલાલને સમર્થન છે। સૌરાષ્ટ્રમાંથી વકીલોએ આપ્યું છે અંબાલાલને સમર્થન। પુરુષોત્તમ પીપરિયા, જિગ્નેશ લાખાણીનું સમર્થન। અંબાલાલ પર કેસ થશે તો મફતમાં કેસ લડીશ, લાખાણી તરફથી આ કહેવામાં આવ્યું છે। અંબાલાલને કાયદાકીય મદદ કરીશું તેવું પણ પીપરિયાએ કહ્યું છે। અંબાલાલ ચિંતા કર્યા વિના આગાહી ચાલુ રાખે તેવું પણ પીપરિયા તરફથી કહેવામાં આવ્યું છે। અત્યાર સુધી ખેડૂતો, સામાન્ય જનતા કે જે સમર્થનમાં આવી હતી કે તેઓ કહી રહ્યા હતા કે અંબાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે તે ચાલુ રાખે, પરંતુ આ તમામની વચ્ચે એક કાયદાનો ડર હતો, જેને લઈને ખુદ અંબાલાલ કાકા કહેતા હતા કે હું કાયદાની વિરુદ્ધ જવા નથી માંગતો, હું વૈજ્ઞાનિક ઢબે આગાહી કરતો રહીશ। આ વાતની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ એન્ટ્રી થઈ। તેઓએ પણ તેમની સાથે વાતચીત કરી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેઓને સમજાવે ને અંબાલાલ પટેલે કીધું કે ઠીક છે, જન લાગણી છે, લોકો કહી રહ્યા છે, ખેડૂતો કહી રહ્યા છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે, આ તમામને ધ્યાનમાં રાખીને હું વૈજ્ઞાનિક ઢબે આગાહી કરતો રહીશ। ભલે તેઓ રાશિના આધારે અથવા તો જે અત્યારની પરિસ્થિતિઓ હોય છે, જેમ કે તેઓ વીજળી જોઈને આગાહી કરતા હોય છે, વાદળો જોઈને આગાહી કરતા હોય છે, તે કદાચ ન કરી શકું, પરંતુ હું જે વૈજ્ઞાનિક ઢબે છે તે આગાહી ચાલુ રાખીશ। અને હવે જે વકીલો છે તે તેમના સમર્થનમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। રાજકોટથી આ બીજા એક વકીલ છે કે જે તેમના સમર્થનમાં આવ્યા છે અને તેઓએ કહ્યું છે કે અંબાલાલ કોઈ ચિંતા ના કરે, કોઈ પણ ચિંતા કર્યા વગર આગાહી ચાલુ રાખે। જો કોઈ પણ કાયદાકીય લડત લડવાની થાય છે તો અમે લડીશું અને તેની સામે તેઓએ એક રૂપિયો પણ આપવો નહીં પડે, એટલે કે મફતમાં અમે તેમના વતી આ કેસ લડીશું। તો અંબાલાલની કાયદાકીય મદદ કરીશું તેવી વાત હાલમાં પીપરિયા બાદ વધુ એક વકીલે કરી છે। સમગ્ર ઘટના જે છે તે છેલ્લા 24 કલાકથી સતત ચાલી રહી હતી, જેમાં પહેલા અંબાલાલ પટેલે ના પાડી દીધી કે તેઓ આગાહી નહીં કરે। આ પહેલા જૂન મહિનાની અંદર સૌથી પહેલા શરૂઆત થઈ હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે અંબાલાલ પટેલ ખોટી આગાહીઓ કરે છે વિજ્ઞાન જાથા તરફથી। એ કોઈ સંવિધાનિક પદ ઉપર નથી, એટલે મારા ખ્યાલ મુજબ એના ઉપર કોઈ પણ કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં। ન્યાય સંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી। આગાહી અનુસરવી કે ન અનુસરવી એ લોકોના ઉપર નિર્ભય છે। શું કામ કે આપણે જોઈએ છે કે રાશિમાં જ્યોતિષની અન્ય અલગ અલગ રાશિઓ દરરોજ આવે છે, એમાં અનુસરવું કે ન અનુસરવું એ આપણી ઉપર ડિપેન્ડન્ટ છે। હું જિગ્નેશ લાખાણી તેમજ મારી અન્ય ટીમના ઘણા સાથીદારો છે, અમે અંબાલાલ કાકાને સમગ્ર ગુજરાતમાં જ્યાં ક્યાંય જરૂર પડશે ₹1 ટોકન ફી પેટે, મફત ₹1 ટોકનના ચાર્જ પેટે અમે કાનૂની કાર્યોમાં મદદરૂપ થશું। તો જિગ્નેશભાઈને આપણે સાંભળ્યા। હવે ખુદ પરસોત્તમભાઈ પીપરિયામાં છે જોડાઈ ગયા છે। પરસોત્તમભાઈ, સ્વાગત છે। સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે કે કઈ રીતની કાયદાકીય લડત હોઈ શકે છે અંબાલાલ પટેલની જે આગાહી છે તેને લઈને? સુજાતભાઈ જી, આગાહી, વર્તારો અને જ્યોતિષ આ ત્રણેયમાં મૂળભૂત ડિફરન્સ ઘણો છે। અને અફવા, એટલે અફવા, આગાહી, વર્તારો અને જ્યોતિષ ત્રણેયમાં ખૂબ ડિફરન્સ છે। અફવા છે એ એક મલિન ઈરાદા સાથે ફેલાવવાની બાબત છે। એમાં તો કાંઈક સમાજને નુકસાન થયેલું હોવું જોઈએ અને પોતાને ફાયદો થયેલો હોવો જોઈએ, પોતે એમાંથી કોઈ ઉપાર્જન કરતા હોવા જોઈએ અને સમાજને ગુમરાહ કરવાની વાત હોય ત્યારે અફવા કહી શકાય, અથવા કોઈ વૈમનસ્ય ફેલાવવાના હેતુસર હોય તો અફવા કહી શકાય। અહીંયા વર્તારાની બાબત છે। વર્તારો છે એ કેટલીક રીતે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે ને કેટલીક વખત એના અનુભવના આધારે કરવામાં આવે છે અને ગ્રંથોના આધારે કરવામાં આવે છે। અંબાલાલ કાકા છે એ ભડલી, વાક્ય વગેરે ગ્રંથો અને પોતાના અનુભવના આધારે કરે છે। ખેડૂતો પણ વર્તારો કરતા હોય છે। દાખલા તરીકે સૂરજ ફરતું કુંડાળું થવું એટલે બંધાણો હોય એ અર્થમાં, તો એ 1-2 દિવસમાં વરસાદ પડશે એવું ખેડૂત પણ જાણે છે। ગાયોનું આકાશ તરફ મોઢું રાખીને ઊંઘવું, કીડીઓનું કીડિયારું લઈને પોતાના સ્થાન તરફ જવું, આ બધા જે પ્રાણીની ચેષ્ટા હોય છે, જે ખગોળીય ચેષ્ટા હોય છે અને જે પવનની દિશાઓની એના આધારે
આવા વર્તારા થાય છે, વર્ષોથી થાય છે, આજથી નહીં. તો આમાં કાયદાકીય રીતે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે, અંબાલાલને સામે કોઈ કેસ થઈ શકે, એવું કઈ થઈ શકે? આ બધી વાતો જરાય પણ એના સામે કોઈ કેસ બનતો નથી. એની સામે કેસ દાખલ પણ થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે, નહીવત છે. કારણ કે અંબાલાલે કાકા જે બોલે છે એનાથી સમાજમાં કોઈ એવા વિમર્શ પેદા થતા નથી કે એને સમાજને ગેરમાર્ગે દોરવાનું કોઈ કૃત્ય કરેલ નથી. એને પોતાના અનુભવો શેર કર્યા છે, પોતાનું જે નોલેજ છે એને શેર કર્યું છે. એટલે એવું કહી શકાય નહીં. એટલે એ વર્તારાકાર તરીકે અફવા ફેલાવનારની વ્યાખ્યા હેઠળ વર્ગીકૃત થતા નથી. એ માત્ર ને માત્ર વર્તારો આપે છે અને ખેડૂતો એનાથી ખુશ છે અને સમાજ પણ એનાથી ખુશ છે. એના વર્તારાની જે રેશિયો છે એ ખૂબ ઊંચો છે અને સારો છે. તો એની વિરુદ્ધ કોઈ એવી બાબતે કેસ થઈ શકે નહીં. આ માત્ર ને માત્ર એક ભય ઉભો કરવાની બાબત છે. અને કેસ થાય છે તો તમે ફ્રીમાં લડી આપશો અંબાલાલ કાકા વતી કેસ? 1000% અંબાલાલ કાકાએ એક નયા પૈસાનો ખર્ચો કરવાની જરૂર નથી. બધો જ રકમ છે, બધી જ રકમ અમે ભોગવીશું. એમાં બે મત નથી. પુરુષોત્તમભાઈ, એવું કહેવામાં આવ્યું કે કેટલી વખત અંબાલાલ કાકા આગાહી કરે એ ખોટી પડે અને ખેડૂતોને નુકસાન થાય છે, આવો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિજ્ઞાન જાથા તરફથી. આ આક્ષેપના ધારણે જેમ આપે કીધું કે કોઈકને નુકસાન ના થતું હોય તો વાંધો નથી, હવે આને નુકસાનની વ્યાખ્યામાં આવે કે ન આવે? તો મારી દ્રષ્ટિએ જે વૈદ્યશાળા છે રાજ્ય સરકારની, તો એની ઉપર કેસ આવો જોઈએ. એમાંય નુકસાન થાય છે, તેઓ પણ વર્તારા આપે છે. આ વર્તારો છે તો એની ઉપર નુકસાન દાવો થશે શું? કારણ કે આ એક પ્રકારનો વર્તારો છે, એ ક્યારેક સાબિત થાય અને ન પણ થાય. કારણ કે આ ભને ગાભના ભરોસા ન હોય. એટલે 100% કોઈ આગાહીઓ સાચી ન પડે. જિગ્નેશ લાખાણી જે હતા ને હમણાં, એ પણ વકીલ છે, એમને એવું કીધું, એક એવો તર્ક હતો એમનો કે જેમ આગાહી જે તે રીતે આપે જે શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે કોઈનું નક્ષત્રને લઈને કહેવામાં આવતું હોય, રોજ છાપામાં આવતું હોય છે, કેટલીક ચેનલ્સમાં આવતું હોય છે કે આ રાશિવાળાને આ છે, આ રાશિવાળાને આ છે, એ માનો કે ન માનવું એ વ્યક્તિ ઉપર છે. તો તેને લઈને કોઈ કેસની શક્યતા ઉદ્ભવતી નથી. આપની વાત એ સાથે સહમત છો? આ એકદમ બરાબર કીધું છે એને જે કીધું છે એ એકદમ પરફેક્ટ કીધું છે કે એ કેસને પાત્ર બનતા જ નથી. કારણ કે માનવું ન માનવું એ પોતાના અંગત બાબત છે. હું તમને સલાહ આપું અને સલાહ ઊંધી પડે તો એનો અર્થ એ તમે મારી પર કેસ કરી નાખવાનો. અચ્છા, એમ. અને આ જે પણ એટલે અંબાલાલ કાકા જે પણ વાત કરી રહ્યા છે એમની સાથે મેં ગઈકાલે ખુદ પર્સનલી પણ વાત કરી, તો તેમનું કહેવું એ પણ હતું કે હું તો લોકોને ફાયદો થાય, ખેડૂતોને ફાયદો થાય, અથવા તેઓને ખ્યાલ આવે કે ભાઈ હવે અત્યારના વરસાદ આવવાનો છે તો આપણે વાવણી કરવી કે નહીં, એને ધ્યાનમાં રાખીને કરતો હોઉં છું. આમાં મેં કોઈ દિવસ કોઈના નુકસાનની વાત કરી નથી. તો આ એક મોટી દલીલ છે એમના તરફથી પણ. સાચું છે, એ કોઈ પારિતોષિક નથી લેતા, એનું કોઈ મહેનતાણું લેતા નથી, એને કોઈ લાભ મળતો નથી. આ કરે છે એને અનુભવ પોતાના શેર કરે છે. અને જે પુસ્તકમાં લખ્યું છે એનું નોલેજ ફીલ્ડ છે, ભડલી વાક્ય છે, એ ભડલી વાક્ય સહિતના આપણા ઘણા ગ્રંથોમાં વર્ષા વિજ્ઞાન છે. તો એ વર્ષા વિજ્ઞાન નું નોલેજ પીરસવું એ કઈ ગુનો નથી. અંતે તો વિજ્ઞાન જ થયું. માનવું એકબીજાને છે. માનવું ન માનવું એ સામેવાળી વ્યક્તિની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. જી, ઠીક છે. પુરુષોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો આભાર. તો હાલમાં વકીલો જે છે તે પણ હવે અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા છે અને ત્યાં સુધી કીધું છે કે કેસ તો બનતો નથી, પણ જો કેસ થાય પણ છે તો તેઓ એક પણ રૂપિયો લીધા વગર અંબાલાલ વતી કેસ લડી બતાવશે. તો રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને કાકા આગાહી કરતા રહેશે તેવું તેઓએ કહ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાકાને મનાવ્યા હોવાની જાણકારી છે. આગાહી કરતા જ રહેવા નીતિન પટેલે મનાવ્યા છે. ખેડૂતોની લાગણીને માન આપીને ફરી આગાહી કરતા રહેશે અંબાલાલ કાકા. હવે વધુ આગાહી કરશે તેવું પણ નીતિન પટેલે કહ્યું છે. આગાહી કરતા રહેવાની વાત કાકાએ સ્વીકારી છે તેવું પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે. તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે.
એવી આગાહી તમે ચાલુ રાખો. એ પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. એનાથી આપણને સૌને આનંદ છે. અન્ય સમાચારો પર નજર કરીએ. વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી થઈ હતી. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. NSUI અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ABVPના કાર્યકરને લાફો મારતા મામલો બીચક્યો હતો. વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી જોવા મળી હતી. આ એ નેતાઓ છે કે જે ભવિષ્યમાં દેશ, રાજ્ય, શહેરને ચલાવવાની વાતો કરી રહ્યા છે, પરંતુ એ જ નેતાઓ પોતાની જાતને સંભાળી નથી શકતા, અથવા તો આ એક કથિત નેતાઓ છે કે જેઓ નેતા ફક્ત ગુંડાગીરી કરવા માટે બની રહ્યા છે, રોફ જમાવવા માટે, ધાક જમાવવા માટે બની રહ્યા હોય. તે રીતે NSUI અને ABVPના બંને કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા. સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથ વચ્ચેના મારામારીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હળવદમાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ. સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓને માર મરાયો છે. સ્પેલિંગ ન આવડતા ઇંગ્લિશ વિષયના શિક્ષક તેમજ શાળાના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીને ચાઠા પડી ગયા. 30 જેટલા વિદ્યાર્થીને માર માર્યાનો વિદ્યાર્થીનો આક્ષેપ છે. હું 9મું ધોરણ ભણું, સંસ્કારમાં ભણું અને સ્પેલિંગ નહોતા આવડ્યા એટલે મારે અહીંયા બહુ મારે. 40 છોકરાને માર્યું હતું. ને એને સર પ્રિન્સિપલ મયુર સરે માર્યો છે. તમે જોઈ લો, છોકરાને સાપુ પાડી દીધી એવી મારા છોકરાને માર્યો છે. તો અમે છોકરાને ભણવા મોકલી, માર ખાવા ના મોકલી. છોકરાને મેં પૂછ્યું કે બેટા તારો વાંક શું તને આવો માર્યો? તો એને એમ કીધું કે મમ્મી મને પેલિંગ પૂછ્યા હતા, મને પેલિંગ ન આવડ્યા ને એટલે મને પ્રિન્સિપલ સરે માર્યો. અમારી માંગ એમ છે કે આ મારે નહીં અને અમારા છોકરાને એમ. અને અમે એમને કીધું હતું શશિકાંત સાહેબને, મેગું આને અમારે દવા આલે છે તો સાહેબને દેખાડ્યા રિપોર્ટ નહીં કે હું નથી મારતો કે. મોરબીના હળવદમાં બુટલેગરની ગુંડાગીરી. દેવળિયામાં બુટલેગરનો પરિવાર પર જીવલેણ હુમલો. છરી અને ધોકાથી 3 યુવાનો પર કર્યો હુમલો. ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. દેવળિયામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના પરિવારનો આક્ષેપ. 3 મહિનાથી બુટલેગરોનો આતંક હોવાનો દાવો. બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પરિવારની માંગ. શરીરના ઘા કરી અને હુમલો કરી અને ભાગી ગયા. એટલે શું બાબતે હુમલો કરવા આવ્યા હતા? હવે ઈ દારૂ બાબતે કઈક હુમલો થયો હે. મારા ભાઈજીનો છોકરો કઈ જાણતો નથી, હાવ ભગત માણા હે અને ઈનો કઈ વાક્ય નહીં. એને શરીરના ઘા માર્યા, ઈ જીઓ અહીંયા મુકાવવા. એને બેને છોકરાને, ભાઈજીને છોકરાને વધારે લાગ્યું અને અમે અત્યારે ફરિયાદ કરવા જઈએ. તમારે શું માંગ છે? અમારે ન્યાય જોઈએ અને એ દારૂડિયા એ દારૂ બંધ થવો જોઈએ. અમારે તો મેન વસ્તુ આવા નવા દેવડિયામાં 3 મહિના નથી થતા તા કેસ થાય છે. હજી તી મોરે અમારી એક દીકરીને, અમારી સમાજની દીકરીને દારૂડિયા ઉડાડી દીધી તોય ન્યાય ન આવ્યો એનો. હવે એ તો બુટલેગર હે બધા, ધંધો દારૂનો, શોર્ટકટ દારૂનો ધંધો, બીજું કાંઈ નહીં. બરોબર, ઓલરેડી દારૂ સિવાય કોઈ ધંધો નથી એમને. તમારી શું માંગ? માંગ તો હવે આ મારા ભાઈને લગાડ્યું અત્યારે, બરોબર, નિર્દોષ માણા, માવો નથી ખાતો એવો સાદો સિમ્પલ માણાને લગાડ્યું છે. હાલો એને શું માથા કોઈ કોકને કીધું હોત તો કંઈક સમાધાન થાત. હવે એમને લગાડીને વહી ગયા. આ નિર્દોષને જ ભોગવવાનું ને, બીજું કોઈ વસ્તુ નથી. આપણે માંગ જ કે આપણે ન્યાય જોઈ. પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરોની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ખાનગી મિની લક્ઝરી બસમાં તેની બેઠક મર્યાદા જેટલા મુસાફરો માત્ર છત પર જોવા મળ્યા. મધ્યપ્રદેશ અને દાહોદ સહિતના વિસ્તારોમાંથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ શ્રમજીવીઓને લાવવા લઈ જવા માટે આ ખાનગી લક્ઝરી